જાસલપુર મેલડી માતાજીનો ઇતિહાસ. જાસલપુર ગામની એક પ્રાચીન વાવને માતાજીનું મૂળ સ્થાન માનવામાં આવે છે. સ્થાનિક માન્યતા મુજબ આશરે 7 સદી પહેલાં સૂર્યોદય સમયે માતાજી વાવમાંથી પ્રગટ થયા હતા. તેથી તેમને ઉગતાઈ માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીને 6 આંતરિક શત્રુઓ કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર પર વિજય અપાવનારી શક્તિ તરીકે પૂજવામાં આવે છે. મલ્હારરાવ સાથે જોડાયેલી લોકવાયકા. જાસલપુરની મેલડી માતાજી સૌથી પ્રસિદ્ધ લોકવાયકા કડીના શાસક મલ્હારરાવ ગાયકવાડ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે મલ્હારરાવે જાસલપુરની વાવમાં રહેલા સુંદર આરસના પથ્થરને જોઈને તે પથ્થરો કઢાવીને કડીમાં મહેલ બનાવવાનો વિચાર આવ્યો. વાવના પથ્થરો લઈ જવા માટે ગાડા અને હાથીઓ મોકલવામાં આવ્યા, પરંતુ લોકવાયકા અનુસાર માતાજીએ પાડાનું સ્વરૂપ ધારણ કરીને હાથીઓને અટકાવ્યા. જે ટેકરી સાથે આ ઘટના જોડાય છે તેને આજે હાથી ટીંબો તરીકે ઓળખવામાં આવે છે. પછી મલ્હારરાવે કડીમાં 7 માળનો મહેલ બનાવ્યો હોવાનું કહેવાય છે. લોકવાયકા પ્રમાણે મહેલ વારંવાર ધરાશાયી થયો. અંતે માતાજીની કૃપા મેળવવા માટે તેમણે માતાજીની સ્થાપના કરાવી. કડીમાં આવેલું મેલડી માતાજીનું મંદિર આજે પણ આ પરંપરા સાથે જોડાયેલું માનવામાં આવે છે. જ્યારે જાસલપુરની વાવને માતાજીનું મૂળ સ્થાન ગણવામાં આવે છે. માતાજીનું ધાર્મિક મહત્વ. મેલડી માતા ગુજરાતના અનેક પરિવારોની કુળદેવી તરીકે પૂજાય છે. જાસલપુરનું સ્થાન ખાસ કરીને માતાજીના મૂળ સ્થાન તરીકે લોક આસ્થામાં મહત્વ ધરાવે છે. જાસલપુરની મેલડી માતાજી કથા પ્રાચીન વાવ, ઉગતાઈ માતાની માન્યતા અને મલ્હારરાવ સાથે જોડાયેલી લોકવાયકા આ ત્રણેય પરંપરાઓથી બનેલી છે. ચોક્કસ સ્થાપનાનું વર્ષ દર્શાવતો પ્રાચીન શિલાલેખ અથવા સત્તાવાર પુરાતત્વીય પુરાવો ઉપલબ્ધ ન હોવાની 7 સદી જેવી વાતોને લોક પરંપરા તરીકે સમજવી યોગ્ય છે. જય માતાજી મિત્રો, અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝ પેપરના માધ્યમથી લેવામાં આવી છે.